ઓય કાળું કાળું હોય કેટલું. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો અત્યારે વાગી રહ્યા છે 8:30. અત્યારે પીસી કરીને તૈયાર થઈ ગયો છે અને અહીંયા આપણો નાસ્તો પડ્યો છે. આમાં છે ચા, વાટકો, પાપડી અને આમાં દૂધ. તો હાલો બધા હવે બ્રેકફાસ્ટ કરવા. તમે ઓલા વ્લોગમાં જોયું છે કે અમે પહેલા ઓલો મેળો બનાવી રહ્યા હતા ગુંદી પર. અત્યારે મેળો બનીને તૈયાર થઈ ગયો છે. એ મેળો પર જવા માટે સૌથી પહેલાં તો સીડી લગાવેલ છે, તમે જોઈ શકો છો. ચાલો આપણે ઉપર જઈએ. ચપ્પલ અહીંયા કાઢી લ્યો. ચાલો જઈએ ઉપર. ગાઈસ બહુ ઊંચું છે. તો ગાઈસ ફાઇનલી આવી ગયા છીએ આપણે ઉપર. મેળો જોવો હોય તો આપણો છે આ. ગાઈસ કઈ રીતે મેળો બનાવ્યો છે. અહીંયા વસ્તુ રાખવા માટેની જગ્યા તમને નીચેથી દેખાડું. આની ઉપર પણ આપણે બેસી પણ શકીએ છીએ, જોઈ શકો છો. કાંઈક મેળો છે. જો આનમાંથી જે આપણે આ તૂટી ગયું ભૂલમાંથી જો વાળાને એવું બાંધેલું છે. બાકી તો અહીંયા નીચે કાંઈ સહારો નથી. જો અહીંયા ખાલી વાળા બાંધેલ છે. આ 1 2 ને 3 આ જાડો વાળો છે અને આ પાતળો છે. એટલે ગાઈઝ એ કરી નાખશું. અને જો કદાચ તૂટી જાય તો જાવી તો આપણે ડાયરેક્ટ ટાંકામાંથી પાણીમાં જ આવી. વધારે કંઈ જાય નહીં. અને ક્યાંથી વાસા અરે જતીનભાઈ જો શું કીધું શેગી નાખ્યું. ઓય કાળું કાળું હોય કેટલું કાળું. અને કાંઈ જો આડી જે ડાળથી કાપી નાખી કેમ કે આથી રોડ ચોખ્ખો દેખાય. અટાવટે વાંથી તો રોડ ચોખ્ખો દેખાય. વાહનો જતા હોય તે પણ દેખાય જાય ખરા. જો એ ગાડી એટલે વાહનો પણ દેખાઈ જાય. અને ગાઈસ હવે તમને નીચેથી દેખાડું. નીચેથી કેવી રીતે આમ દેખાય નીચેથી એ દેખાડું. નીચે ગાજુ કાકા એવી રીતે ઉતરું છું. એક હાથમાં કેમેરો છે એટલા માટે જોઈ શકતો. હા નીચેથી દેખાડો. નીચેથી કાંક કઈ રીતે લાગે છે મેળો. કશું કઈ રીતે બનાવ્યો છે. હા તે અહીંયા ડાયરેક્ટ કાપી નાખેલી છે. ઓલા બ્લોગમાં જોઈજો. એક કટકો મૂકી દઉં છું બ્લોગનો. તમે ત્યારે જો ને અત્યારે જો આમાં કેટલો આમાં ફેર પડી ગયો. તો ગાઈસ તમે આ ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબમાં બટન જો તો અહીંયા આવતું છે આવી ગયું. હા તો એને દબી દેજો. મુંબઈથી એવા છે ને આમ જો મીઠાઈ લેતા આવ્યા. મીઠાઈ પેંડા રાખી. હાલો બધા મીઠાઈ ખાવા. શકો છો મને કાંટો ગળી ગયો. જોઈ શકો તમે કાંટો ગળી ગયો. કાઢો કેવી ને ખબર પડતી. દુખે છે બહુ. ખેંચો છે. ઓ બાપા નીકળી ગયો ગાઈસ. આઈશ લે નીકળ. જેટલો તો પણ હળકતો તો કેવો. હવે કાંઈ નથી. આઈશ કેવો કાંટો વાગી ગયો. ચપ્પલ પહેરવાઈએ ને ચપ્પલમાં ફાંસ હતી. આપણે ખેતરમાં ખાપા હોય. ખાપા કાંઠિયાવાળા લોકો છે તે સમજી ગયા છે. ખાપા હોય તે ખાપાનું જેમ કે ફાંસ રહી ફા એ ગળી હતી. હજી હળ કેવું ગાઈશ. પણ હવે કાંઈ નથી. કાંઈ ના જો અત્યારે ગાઈસ મારા પપ્પાએ કીધું છે ડબ્બા ગણવાનું. તો ડબ્બા કેટલા છે તે ગણી જોઈએ. ચાલો ગણ્યા તો એટલે કુલ થઈને 32 ડબ્બા હે. 32 ડબ્બા એટલા હે. 32 ડબ્બા. પ્લેન જોવા પણ મળી ગયું છે. 2 મિનિટ ઓકે. આ 0 આ તમને દેખાઈ રહ્યું છે. ઓય ગાઈસ કઈ રીતે પ્લેન છે દેખાતું પણ નથી. આંખોથી ગાઈસ મને દેખાય. 10x ઝૂમ હે તો એ ગાઈસ મને દેખાય છે. ત્યાં ગયું જો આવી રીતે કાંક છે પ્લેન. ગાઈસ જેવું તેવું તમને લાઈટ રેખું દેખાય તે છે પ્લેન. સૂર્યનો થોડોક ટાઈમ લેપ્સ વિડીયો બતાવું. સારો લાગે ન લાગે માફ કરજો. આ બાદ અત્યારે સૂરજ રોલ કરવા પીણા
તો ગાઈસ ચાલો ગાઈસ કરું છું હવે સિરીઝ ટાઈમ નથી કરું 3 2 1 સ્ટાર્ટ મેં આ ફોનને કેટલા અડધી કલાક રાખ્યો ટેમ્પલેટ્સ મૂકવા માટે પણ કેટલા સેકન્ડમાં ખબર આમ 0 સેકન્ડ હતા મારા મોબાઈલમાં 0 સેકન્ડ એમ મિની સેકન્ડમાં કદાચ આવતો હોય તો વિડીયો કદાચ હા એટલે હા આમ નાનો બને અડધી કલાક ફોન મૂક્યો તો સૂર્ય જો કે અહીંયા ટ્રેક પગી ગયો અહીંયા છે અહીંયા આવી રીતે આમ કાંક ફોન હતો ટેમ્પલેટ વિડીયો આમ એમને ખોટું ચાર્જિંગ મળ્યું 0 સેકન્ડનું તી ખાલી મળ્યું તમે જોયો છે ત્યારે આ સીનની પહેલાં તમે જેવો સીન જોયો છે ટેમ્પલેટ આ જ રીંગ બન્યો હું તારે હાંસ પડી ગઈ છે અને આનકોર આવ્યો તમે જો લીલ આવી ગયો પછી આખી પૂરી રાત નથી ખ્યાલ લીલ આવી ગયું 2 મિનિટ એટલામાં કે બ્લેક દેખાય છે મારું કોઈ દેખાતું ના ધૂંધું થઈ જાય છે અહીંયા હે જો અહીંયા આંગળી તમે દેખાય નથી લેટની સામે થી અહીંયા થઈ ગઈ કેમેરો ગાય આમ અંધારું થઈ ગયું એટલે પૂરો કેપ્ચર નથી કરી લખું લીલ ના થાય ન કર આજે નાણ છે દૂધ પાક એટલા માટે અત્યારે અહીંયા સોકા બાફવા મૂકી દીધા છે તો અહીંયા બપોર રહ્યા છે બહુ ગરમ છે ગઈ અત્યારે બપોર રહ્યા છે ગઈ સોખા ચાલો હવે દૂધ પાક બનશે એટલે તમે જોઈ શકો કેવો મસ્ત દૂધ પાક બનશે જોઈ શકો 1 નંબર બનશે હું દૂધ પાક બનાવવા માટે કાજુ ને બધું કટિંગ થઈ ગયું છે તમે જોઈ શકો છો કાજુ બધા કટિંગ થઈ ગયા છે અને જતીનભાઈ ખાવાનું લુકા કાજુ બદામ ખાવા લુકા ખવાય કદે ખવાય શક્તિ વધે ના હું આવ્યું સારું આવી ગયું છે હા નાખેલું દૂધ પાક વધારે સ્વાદિષ્ટ બને કઈ શેડમાં આવ્યો જોવાનો તો અહીંયા તો દૂધ પાક બની રહ્યો છે અને આ જતીનભાઈ પગ બનાવી રહ્યા છે દૂધ પાક બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે અને અહીંયા રોટલી બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે ગુબારો બનાવી રહ્યા છે ઓલું આપણું કયું પેપર કહેવાય ને ન્યૂઝ પેપર સમાચાર પત્ર હે આને આપણે અહીં વાળીને ગુબારો ડેકો બનાવે ને જેગવી એટલે ઉપર ચડી જાય તે બનાવું છું તો જો કેવી રીતે બનાવે છે ટ્રાય મારવી શકે ઉડે કે નહીં મને બનાવતા આવડતું ના પહેલી વાર બનાવું છું પકડી બની સૌથી પહેલાં તો દોરું અને આ રીતે કરશું ત્યારબાદ શું લાગે છે ગાઈસ ઉડશે કે નહીં મને તો નથી લાગતું 50 મિનિટ મને તો લાગતું નથી નહીં મને એમ લાગે આ દોરો તેમ તો ઉપર તો આને ગુબારાને આ ગુબારા ઉપર તો બધા જો ગળી એટલે દોરી કાપી પડી દોરી કાપવાના આપણે દેખી દીધી તૂટી ગઈ હે જમનું લઈ ગયું ગાય છે ઘરમાં ઓલું કરી નાખ અને આ ગાય છે અહીંયા દોરી થોડી વીટ જેવો પછી વજન ના આવે ન ઉડે પછી દોરી પણ વીટવાઈ ગઈ છે ચાલો ગાય જેગવીને જોઈ લઈએ હવે શું થાય છે રિઝલ્ટ બાબલ ક્યાં ગયું હવે જઈએ બહાર મેં કાંક આવી રીતે બનાવી દીધું છે હવે મૂક્યું અને બહાર આ ઊંધું મૂકવાનું સીધું કાંઈ ખબર ના ઊંધું મૂક્યું અને શ્યાપ સુધી હવે ના થઈ ચપ્પલ હવે જઈએ બહાર કશું બહાર બી જવાથી આવી ચાલો મૂકી દઈએ અહીંયા અને ચારે બાજુ આગ લગાડી દઈએ બોબ્બે એમ વાહ ભાઈ વાહ જોડો જ નથી ચલો ગાઈસ ઉડે કે નહીં જોઈએ આગો રે ઉડ કસ કાઈ છું નહીં ગાઈસ હળ્યું કસ પોપટ થઈ ગયું કાઈ છું નહીં એ રાહ દેવાનું હતું પછી ઉડે તો કઈ ખબર થોડી હતી
ચલો ગાઈઝ ઓ તારી ગાઈઝ પોપટ થઈ ગયું કાંઈ વિડ્યું નહીં એમનો દિવાળી બગડી બસ આપણે અહીંયા દૂધ પાક આવી ગયો છે આ છે રોટલી મસ્ત મજાની ગરમા ગરમ રોટલી અને અહીંયા છે દૂધ પાક વાહ વાહ ગળો ગળો મધ આમ મચ્છીનો જાડો પાણી રેખો તો મચ્છીનો દૂધ પાક આવી ગયો છે અને રોટલી ચાલો બધા દૂધ પાક પીવા અને ખાવા ઓકે કેવા મચ્છીનો દૂધ પાક છે જો ધીમે આમ જો તો ગાઈસ મસ્તનો દૂધ પાક આવી ગયો છે અંદર કાજુ પિસ્તા ને બધું મસ્ત મસ્ત આવી ગયું જો ઉપર નામ કરો મસ્ત સોકાને મસ્ત આવ્યું છે તો ગાઈસ આપણે અહીંયા વાળું આવી ગયું છે દૂધ પાક અને રોટલી ચાલો બધા હવે વાળું કરવા ફાઇનલ ગાઈસ મેં વાળું કરી લીધું છે અને હવે વાળું કરી લીધું હવે વિડીયો મારે એડિટિંગ કરવાનું છે વિડીયોની એડિટિંગ કરી વિડીયો અપલોડિંગમાં મૂકવાનું છે તો હવે તમને મળીએ આવતા સોમવારે ત્યાં સુધી બાય